નિષ્ફળતાને દિલ ઉપર નહીં લઈ લેતા. આપણે એક બહુ કમનસીબ ઘટના જૂનાગઢ જિલ્લાની અંદર બની, જેમાં એક ઉમેદવાર શારીરિક કસોટીમાં નિષ્ફળ ગયા બાદ એણે આત્મહત્યા કરી. તો એવું જિંદગીમાં માત્ર પીએસઆઈ થઈ જઈએ કે લોકરક્ષક થઈ જઈએ એનાથી જિંદગી પૂરી નથી થઈ જતી, અથવા તો એમાં સફળતા મળી એટલે બધું સફળ થઈ જાય એવું નથી હોતું. જિંદગી તો પળે પળે નવી નવી સમસ્યાઓ, પરીક્ષાઓ, કસોટીઓ લઈને આવે છે. એટલે કોઈ કસોટી જિંદગીની અંતિમ કસોટી હોતી નથી, એ ખાસ યાદ રાખવું. અને એમાં કોઈ કસોટીમાં નિષ્ફળ થયા તો બીજા દરવાજા ખુલતા જ હોય છે. કદાચ આપણા માટે ઈશ્વરે સારું વિચાર્યું હોય અથવા કંઈક આપણા માટે વધારે સારું હશે એ વિચારીને આપણે નવા કામે લાગી જવું. એટલે એ નિષ્ફળતાને દિલ ઉપર નથી લેવાની. અને એવો ક્યારેય વિચાર આવે તો તમારા માતા પિતાનો વિચાર કરો, એમણે તમારા માટે શું શું નથી કર્યું, અને તમે જાઓ ત્યારે એમની શું સ્થિતિ થાય. કદાચ તમને તમારી અત્યારની સ્થિતિ જીરવવા જેવી ના લાગતી હોય, બહુ અઘરી લાગતી હોય, તો તમે વિચાર કરો કે તમારા ગયા પછી તમારા માતા પિતાની સ્થિતિ શું થાય. બીજું, આપણી જે જીવન આસ્થા હેલ્પલાઇન છે એ આના માટે જ છે. એનો નંબર છે 1800-233-3330. એટલે તમારે જેવી કોઈ પણ મનોસંઘર્ષમાંથી પસાર થતી વ્યક્તિ એનો ઉપયોગ કરી શકે છે. મેં આ વિડીયોનો વિચાર કર્યો ત્યારે મને આ વિચાર નહોતો આવ્યો, પણ આ વિડીયો શરૂ કર્યો ત્યારે મને ખાસ આ વસ્તુ કહેવી છે. આ હેલ્પલાઇન નંબર તમે ખાસ એનો ઉપયોગ કરજો. પરીક્ષા દરમિયાન પણ, તૈયારી દરમિયાન પણ ક્યાંય નિરાશા મળે તો તમે આ હેલ્પલાઇન પર ફોન કરી